હાલો, ચાલો વિદ્યાર્થી મિત્રો, રિવિઝનમાં આપણે આગળ વધીએ. ઇલેક્ટ્રોનિક ઇફેક્ટ, સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર, એમાં ઇન્ડક્ટિવ ઇફેક્ટ, પ્રેરક અસર. ઇન્ડક્ટિવ ઇફેક્ટ જનરલી આપણે કેવું હોય તો સહસંયોજકમાં જે સિગ્મા ઇલેક્ટ્રોન હોય, સિગ્મા બંધના ઇલેક્ટ્રોન, એનું કોઈ એક સમૂહ તરફનું આકર્ષણ સમૂહ તરફ જવું અથવા એ સમૂહથી વિરુદ્ધ બાજુ જવું આધાર હો કેના ઉપર, તો જે તે સમૂહની વિદ્યુત ઋણતા ઉપર. ઇન્ડક્ટિવ ઇફેક્ટમાં મગજમાં રાખવાનું કન્સેપ્ટમાં કે સિગ્મા ઇલેક્ટ્રોનનું ફક્ત કોઈ એક બંધ તરફનું આકર્ષણ કે અપાકર્ષણ રહેવું, સિગ્મા ઇલેક્ટ્રોન આખું સ્થાનાંતર ન થાય. ઓકે, આ જે અસર છે એ કાયમી અસર હોય. આ અસર છે એ ક્રમશઃ ત્રીજા પછીના ચોથા કાર્બન પછી નહિવત થઈ જાય, એટલે અંતર વધે ને એમ ઇન્ડક્ટિવ ઇફેક્ટમાં ઘટાડો થાય. બરાબર, જે તે સમૂહથી અંતર વધે એમ. આ ઇન્ડક્ટિવ ઇફેક્ટ જે છે એમાં જે તે સમૂહની હાઇડ્રોજન પરમાણુની સાપેક્ષે ઇલેક્ટ્રોન આકર્ષવાની કે અપાકર્ષવાની વૃત્તિને આધારે બે પ્રકાર: ઋણ ઇલેક્ટ્રોમેરિક અસર, ધન ઇલેક્ટ્રોમેરિક અસર. ઋણ ઇલેક્ટ્રોમેરિક અસર એટલે જે તે પરમાણુ કે પરમાણુના સમૂહની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ હાઇડ્રોજન પરમાણુ કરતાં વધુ એવા બધા સમૂહ દ્વારા ઉદ્ભવતી અસર ઋણ ઇલેક્ટ્રોમેરિક અસર -I અસર વડે દર્શાવાય. અને ધન ઇલેક્ટ્રોમેરિક અસર એટલે જે તે પરમાણુ કે પરમાણુના સમૂહની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ હાઇડ્રોજન પરમાણુ કરતાં ઓછી ત્યારે ઉદ્ભવતી અસર એને ધન ઇલેક્ટ્રોમેરિક અસર તો +I અસર કહેવાય. તો -I અસરનો ક્રમ, આ બધા સમૂહ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ તરીકે ઓળખાય. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ NF3+, greater than NH3+, greater than CF3, greater than NO2, greater than CN, greater than SO3H, greater than COCl, greater than CHO, greater than COR, fluorine, greater than chlorine, greater than bromine, greater than iodine, greater than OH, greater than vinyl, greater than phenyl, H ની સાપેક્ષે આ એક ક્રમ છે. ઓકે, -I અસર ઉત્પન્ન કરતા સમૂહ છે એનો ક્રમ. આવું ધન ઇલેક્ટ્રોમેરિક અસર તો O- ની સૌથી વધુ, ગ્રેટર દેન COO-, ગ્રેટર દેન આલ્કાઇલ. આલ્કાઇલમાં ટર્સરી, ગ્રેટર દેન સેકન્ડરી, ગ્રેટર દેન પ્રાઇમરી એટલે તૃતીયક બ્યુટાઇલ, ગ્રેટર દેન આઇસોપ્રોપાઇલ, ગ્રેટર દેન ઇથાઇલ, ગ્રેટર દેન મિથાઇલ, ટ્રિટિયમ, ગ્રેટર દેન ડ્યુટેરિયમ, ગ્રેટર દેન Hની સાપેક્ષે +I અસરનો ક્રમ. +I અસરવાળા સમૂહ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ કહેવાય. સિગ્મા બંધનું ઇલેક્ટ્રોન પોતાનાથી દૂર ધકેલે. એપ્લિકેશન ઓફ ઇન્ડક્ટિવ ઇફેક્ટ, એની મદદથી સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાયન્સ, કાર્બોકેટાયનની સ્થાયીતા. તો +I અસર અને સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાયન સમપ્રમાણમાં હોય. અહીંયા આપણે જોઈ શકીએ CH3+, RCH2+, R2CH+, R3CH+. અહીંયા 3 આલ્કાઇલ સમૂહ જોડાયેલા છે. 3 બાજુથી ઇલેક્ટ્રોન દાદા +I અસર વધુ એટલે આ કાર્બોકેટાયનની સ્ટેબિલિટી વધુ. એ જ રીતે અહીંયા પણ તમે જોઈ શકો છો એરો નોટેશન પરથી આપેલ આ બંધારણમાં 3 બાજુથી +I અસર, પોઝિટિવ તરફ ઇલેક્ટ્રોન યુગ્મ જાય, સ્ટેબિલિટી વધે. આ બંધારણમાં 2 બાજુથી, અને આ ફર્સ્ટ CH2 વાળામાં એક જ બાજુથી +I અસર, એની સ્ટેબિલિટી ઓછી. આ ઉપરાંત ટ્રિટિયમ, ડ્યુટેરિયમ અને હાઇડ્રોજનમાં +I ટ્રિટિયમની વધારે એટલે CT3+, ગ્રેટર દેન CD3+, ગ્રેટર દેન CH3+. -I અસર અને સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાયન ઇન્વર્સલી પ્રોપોર્શનલ હોય, બીજા વચ્ચેનો સંબંધ વ્યસ્ત હોય એટલે -I અસર વધે એટલે કાર્બન ઉપર ધન ભાર વધે, સ્ટેબિલિટી ઘટે. CH3CH2+, CH2Cl CH2+, CHCl2 CH2+, અને CCl3 CH2+. તો અહીંયા 3 Cl જોડાયેલા છે જેની -I અસર વધારે એટલે આ CH2+ થી પોઝિટિવ ચાર્જ ઘટે. અહીંયા એનામાં એટલે એની સ્ટેબિલિટી વધારે. આપેલ NO2 વાળા બંધારણ 3 છે, એમાં સ્ટેબિલિટી કઈ રીતે નક્કી કરવાની? તો ફર્સ્ટ અહીંયા CH2+ ની નજીક NO2 એટલે -I અસર વધે, કાર્બોકેટાયનની સ્ટેબિલિટી ઘટે. સેકન્ડ, આ બંધારણમાં અહીંયા CH2+ થી NO2 સમૂહ દૂર છે
એટલે માઇનસ આઈ અસર CH2+ ઉપર તેની ઓછી લાગે. અહીંયા થર્ડ બંધારણમાં NO2 વધુ દૂર છે એટલે એની માઇનસ આઈ અસર CH2+ ઉપર ખૂબ જ ઓછી લાગે એટલે એની સ્ટેબિલિટી વધારે. સ્ટેબિલિટી ઓફ કાર્બન આયન પ્લસ આઈ ગ્રુપ અને કાર્બન આયનની સ્ટેબિલિટી વચ્ચેનો સંબંધ વ્યસ્ત હોય. જેમ કે CH3- મિથાઇલ કાર્બન આયન મોર સ્ટેબલ CH3CH2- કરતા. CH3CH2- મોર આઇસોપ્રોપાઇલ કાર્બન આયન કરતા. આઇસોપ્રોપાઇલ કાર્બન આયન મોર સ્ટેબલ ટર્શરી બ્યુટાઇલ કાર્બન આયન. કારણ કે ટર્શરી બ્યુટાઇલમાં 3 બાજુ CH3, ત્રણેય બાજુથી એનું સિગ્મા ઇલેક્ટ્રોન યુગ્મ C- ના કાર્બન તરફ જાય એટલે એના ઉપર ઋણ વીજભાર વધે, સ્થાયીતા ઘટે. સેમ એ જ રીતે CH3- ગ્રેટર દેન CD3- સ્ટેબિલિટીમાં CD3- ગ્રેટર દેન CT3- કારણ કે ટ્રિટિયમ જે છે પ્લસ આઈ અસર વધારે એટલે કાર્બન આયનની સ્ટેબિલિટી ઘટે. માઇનસ આઈ ગ્રુપ અને સ્ટેબિલિટી કાર્બન આયન સમપ્રમાણમાં હોય તો CH3- કરતા ClCH2- ની વધારે. કારણ કે Cl- ની માઇનસ આઈ અસર જેને કારણે કાર્બન ઉપર ઋણભાર ઘટે, સ્થાયી. CH2Cl કરતા CHCl2- ની વધારે, એના કરતા CCl3- મોર સ્ટેબલ. એવી જ રીતે FCH2- તો ફ્લોરિનની માઇનસ આઈ વધારે ક્લોરિન કરતા, ક્લોરિનની બ્રોમિનની આયોડિન કરતા. FCH2- કાર્બન આયનની સ્ટેબિલિટી CH2Cl કરતા, CH2Cl ની CH2Br, CH2Br ની CH2I એ કાર્બન આયન કરતા. પછી અહીંયા તમે જોઈ શકો Cl છે એ CH2- ની નજીક, માઇનસ આઈ અસર વધે, સ્ટેબિલિટી વધે. બીજા બંધારણમાં Cl થોડું દૂર ગયું, માઇનસ આઈ અસર અંતર વધે, એમ CH2- ના કાર્બન ઉપર ઋણ પ્રેરક અસર ઘટે. અને આપેલ આ લાસ્ટ બંધારણમાં અહીંયા Cl ખૂબ જ દૂર એટલે અહીંયા 3 માંથી સ્ટેબિલિટી નો ક્રમ આપેલ મુજબ આવે. એવી જ રીતે કાર્બનનું હાઇબ્રિડાઇઝેશન sp3 હાઇબ્રિડાઇઝેશનનો કાર્બનમાં પર્સન્ટેજ S ઓછું, પર્સન્ટેજ S ઓછું, વિદ્યુત ઋણતા ઓછી હોય એટલે sp3 સંકરણ ધરાવતો કાર્બન આયન કરતા sp2 મોર સ્ટેબલ, sp2 કરતા sp પર્સન્ટેજ S વધે, ઇલેક્ટ્રોનેગેટિવિટી વધે, માઇનસ આઈ અસર વધે, કાર્બન આયનની સ્ટેબિલિટી વધે. એવી રીતે ઇન્ડક્ટિવ ઇફેક્ટથી આપણે એસિડિકતા, બેઝિકતા સમજાવી શકીએ. પ્લસ આઈ અસર વધે એમ એસિડિકતામાં ઘટાડો થતો હોય, જ્યારે પ્લસ આઈ અસરને લીધે બેઝિકતા વધતી હોય. આની ચર્ચા આપણે એસિડિક બેઝિક સ્ટ્રેન્થ અલગથી જ કન્સેપ્ટ છે એમાં વાત કરીશું. અહીંયા એવા ઉદાહરણ 3 ડાયમેન્શનલ સ્પેસ હોય તો એમાં કઈ રીતે ઇફેક્ટ જોવાની? ઇન્ડક્ટિવ ઇફેક્ટ ઇન 3 ડાયમેન્શનલ સ્પેસીસ. In case of cis and trans 3-chloro-2-butanoic acid, તો અહીંયા 1, તો 1 is weaker acid than 2 એટલે 1 છે 2 કરતા નિર્બળ એસિડ. કારણ કે 1 ની અંદર minus I group Cl is not greater distance from COOH in 3-dimensional space then into plus I group CH3 is closer to COOH then in 2. એટલે એવું કહેવા માંગે 1 છે ને એ વીક એસિડ છે કારણ કે Cl છે ને COOH કરતા અંતર વધારે, માઇનસ આઈ અસર ઘટે. 2 ની અંદર Cl COOH ની નજીક છે એટલે એ જે છે 1 કરતા થોડું સ્ટ્રોંગ એસિડ થાય. અહીંયા એવી જ રીતે બેઝિક સ્ટ્રેન્થ નો ક્રમ, તો માઇનસ આઈ અસર વધે ને બેઝિક સ્ટ્રેન્થ ઘટે. તો 4 છે એમાં ClNH2 ની વધુ નજીક થાય એટલે એની બેઝિકતા ઓછી. 3 માં Cl એનાથી થોડું દૂર થાય એટલે 4 કરતા બેઝિકતા વધે. જ્યારે 2 માં CH3 NH2 ની નજીક થાય, પ્લસ આઈ અસર વધે, બેઝિકતા વધે, અને 1 માં CH3 થોડું દૂર થાય પણ એની પ્લસ આઈ અસર તો હોય પણ 2 કરતા પ્લસ આઈ અસર NH2O પર ઓછી હોય પરિણામે.
જોઈએ તો ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ, ઇલેક્ટ્રોમેરિક અસર. ઇલેક્ટ્રોમેરિક અસરમાં શું થાય? ધ ઇફેક્ટ ઇન્વોલ્વિંગ ધ કમ્પ્લીટ ટ્રાન્સફર ઓફ સેડ પેર ઓફ ઇલેક્ટ્રોન to one of atom joined by multiple bond at the requirement of attacking reagent is called electromeric effect. ટૂંકમાં કહીએ તો ઇલેક્ટ્રોમેરિક અસર એ કેમાં જોવા મળે? તો દ્વિબંધ કે ત્રિબંધ હોય, બરાબર? તો દ્વિબંધ કે ત્રિબંધ એ કોઈ પ્રક્રિયકની હાજરીમાં એની પાસેનું પાઈ બોન્ડ નજીકના પરમાણુ ઉપર સ્થાનાંતર કરે. એટલે આમાં સંપૂર્ણ ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થાનાંતર થાય નજીકના પરમાણુ ઉપર. ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ વાળા સંયોજનો હોય એમાં. હવે જો ક્યારે કઈ દિશામાં શિફ્ટ થાય તો એની વાત, તો ડાયરેક્શન ઓફ શિફ્ટ ઓફ ઇલેક્ટ્રોન પેર, તો મલ્ટિપલ બોન્ડ બે સમાન ગ્રુપ દ્વિબંધથી જોડાયેલા હોય ત્યારે તો પાઈ ઇલેક્ટ્રોન યુગ્મ કોઈ પણ ઉપર જાય, બનતી સ્પીસીસ સમાન જ હોય. અહીંયા આ બંને સ્પીસીસ સેમ જ કહેવાય. એટલે સિમિલર ગ્રુપ હોય એટેચ તો કોઈ પણ ઉપર ઇલેક્ટ્રોન યુગ્મ જઈ શકે. પણ આ ઇલેક્ટ્રોમેરિક અસર કોઈ પ્રક્રિયકની હાજરીમાં જ શક્ય બને, પ્રક્રિયકની ગેરહાજરીમાં થતી નથી. ટુ ડિસિમિલર ગ્રુપ્સ, બે જુદા જુદા સમૂહ ડબલ બોન્ડ સાથે જોડાયેલા હોય, ડાયરેક્શન ડિસાઇડેડ બાય ઇન્ડક્ટિવ ઇફેક્ટ. તો ઇન્ડક્ટિવ ઇફેક્ટને આધારે ડિસાઇડ કરવાનું. જેમ કે CH3 CH દ્વિબંધ CH2, તો અહીંયા CH3 ની પ્લસ આઈ અસર એટલે એનું ડાયરેક્શન છે CH2 તરફ છે, એટલે એ પાઈ ઇલેક્ટ્રોન યુગ્મ CH2 તરફ જાય અને આ પ્રકારનું પોઝિટિવ નેગેટિવ સ્પીસીસ બને. એટલે કે આવું કેમ થયું? તો ડ્યુ ટુ પ્લસ આઈ ઇફેક્ટ ઓફ મિથાઇલ ગ્રુપ. ડિસિમિલર ગ્રુપનું બીજું ઉદાહરણ CH3 CH દ્વિબંધ CH CH2 CH3. અહીંયા ડબલ બોન્ડના કાર્બનની એક બાજુ ઇથાઇલ છે, એક બાજુ મિથાઇલ છે. એટલે અહીંયા પાઈ ઇલેક્ટ્રોન યુગ્મનું ડાયરેક્શન આ રીતે મિથાઇલ તરફના CH ઉપર જાય, એટલે અહીંયા નેગેટિવ, અહીંયા પોઝિટિવ આવે. એવી જ રીતે C દ્વિબંધ હોય તો પાઈ ઇલેક્ટ્રોન યુગ્મ વધુ વિદ્યુત ઋણ ઉપર ટ્રાન્સફર થાય ટુવર્ડ્સ મોર ઇલેક્ટ્રોનેગેટિવ ઓક્સિજન. પ્લસ ઈ ઇફેક્ટ. હવે બે પ્રકારની ઇલેક્ટ્રોમેરિક અસર હોય, ધન ઇલેક્ટ્રોમેરિક અસર, ઋણ ઇલેક્ટ્રોમેરિક અસર. when transfer of electron pair takes place towards attacking reagent, એટલે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર દાખલ થતા પ્રક્રિયક તરફ થતું હોય તો એને ધન ઇલેક્ટ્રોમેરિક અસર કહેવાય. જેમ કે અહીંયા તમે જોઈ શકો CH3 CH દ્વિબંધ CH2, અહીંયા H+ છે, તો અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મની સ્થાનાંતરની દિશા CH2 તરફ હોય તો H+ ત્યાં જ જાય છે, એટલે બેની ડાયરેક્શનની દિશા સેમ, તો આ ધન ઇલેક્ટ્રોમેરિક અસર કહેવાય. ઋણ ઇલેક્ટ્રોમેરિક અસરમાં when transfer of electron pair takes place away from the attacking reagent, એટલે દાખલ થતો પ્રક્રિયક હોય એનાથી ઇલેક્ટ્રોન પેર દૂર થતી હોય અથવા વિરુદ્ધ થતી હોય તો એને ઋણ ઇલેક્ટ્રોમેરિક અસર કહેવાય. ઉદાહરણ તરીકે C દ્વિબંધ O, અહીંયા CN-, તો અહીંયા પાઈ ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન ઉપર ટ્રાન્સફર થાય તો CN- જેનાથી વિરુદ્ધ કાર્બન ઉપર જાય, કારણ કે CN- પાસે ઇલેક્ટ્રોનની ઉણપ નથી, એને કેન્દ્ર અનુરાગી કહેવાય. તો એ કાર્બન ત્યાં જાય, નેગેટિવ ચાર્જ ઓક્સિજન ઉપર આવે, એટલે આ પ્રકારની સ્પીસીસ આને ઋણ ઇલેક્ટ્રોમેરિક અસર કહેવાય. ટૂંકમાં ધન ઇલેક્ટ્રોમેરિક અસર ત્યારે જ થાય કે જ્યારે જે દાખલ થતો પ્રક્રિયક હોય ને ઇલેક્ટ્રોફાઇલ હોય, ઇલેક્ટ્રોન અનુરાગી હોય, અને ઋણ ઇલેક્ટ્રોમેરિક અસર ત્યારે જ થાય દાખલ થતો પ્રક્રિયક હોય ને કેન્દ્ર અનુરાગી હોય. એવી જ રીતે આગળ વધીએ તો રેઝોનન્સ ઇફેક્ટ, કોન્જુગેશન અથવા મેસોમેરિક ઇફેક્ટ. તો રેઝોનન્સમાં શું થાય? તો પાઈ ઇલેક્ટ્રોન હોય, ડિલોકેલાઇઝેશન ઓફ પાઈ ઇલેક્ટ્રોન, નોન બોન્ડેડ પેર ઓફ ઇલેક્ટ્રોન ઇન એ કોન્જુગેટેડ સિસ્ટમ. એટલે કોન્જુગેટેડ સિસ્ટમ એટલે એવી પ્રણાલી કે જેમાં ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થઈ શકતું હોય, એમાં પાઈ ઇલેક્ટ્રોન વિસ્થાનીકૃત હોય. Resonance is a phenomena involved when more than one Lewis formula is needed to describe electronic distribution in molecule or ion. બરાબર? એટલે રેઝોનન્સ છે એવું છે કે કોઈ અણુ કે આયનનું એક કરતા વધુ ઇલેક્ટ્રોનનું વિતરણ દર્શાવતા લુઈસ
ફોર્મ્યુલા અથવા એમ કહેવાય કોઈ એક અણુ હોય એના બધા જ ગુણધર્મ એક બંધારણ દ્વારા સમજાવી ન શકાય. આમ પરિણામે એના બધા જ ગુણધર્મ સમજવા એક કરતા રજૂઆત એને રેઝોનન્સ કહેવાય.